નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ નો અભ્યાસ કરીએ। આ ચેપ્ટરના વિડિયો લેક્ચર 5માં આપણે સ્વાધ્યાયનો દાખલો 9 ગણીએ। માધવ, રાધા અને ગોપી 1/2, 1/3 અને 1/6 ભાગે નફો નુકસાન વેચતા ભાગીદારો છે। 31/3/2016ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું। દાખલામાં પાકા સરવૈયામાં જવાબદારી અને મિલકતો બે બાજુ આપી। મૂડી દેવા બાજુ જુઓ તો લગભગ આગળના જે વિડિયો લેક્ચર જોયા એની રકમ પ્રમાણેની સેમ વિગત તમને આપેલી છે। બે બાજુના સરવાળા સરખા કીધા 3,41,000। નીચે સૂચના આપી કે રાધા તારીખ 1/4/2016 થી ભાગીદાર તરીકે નિવૃત્ત થઈ। 3 ભાગીદારમાંથી જે વચ્ચેનો બીજો ભાગીદાર છે એ નિવૃત્ત થાય છે, એટલે જે ભાગીદાર નિવૃત્ત થતો હોય એ ખાસ યાદ રાખવું। ભાગીદારો વચ્ચે નિવૃત્તિ વખતે નક્કી કરવામાં આવ્યું હવાલા આપ્યા। પહેલો હવાલો, પેટન્ટની કિંમત 20% ઘટાડવી, જ્યારે મકાનની કિંમત 90% સુધી ઘટાડવી, એટલે કે 90% રીએ ત્યાં સુધી ઘટાડવી, એટલે ઘટાડો તો એની અંદર 10%નો જ કરવાનો થાય। એટલે પેટન્ટ અને મકાનમાં ટીક કરો। મિલકત બાજુ મેં પેટન્ટ અને મકાનમાં ટીક કર્યું, રાઈટ કર્યું, કે જેથી કરીને ખબર પડે કે આમાં હવાલો છે। બીજો હવાલો, કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 નક્કી કરવામાં આવી, તો જવાબદારી બાજુ કામદાર વળતર અનામતમાં ટીક કરો। ત્રીજો હવાલો અગત્યનો છે, દેવાદારો પર ઘાલખાદ અનામત 5%થી વધારવાની નીચે મેં લીટો કર્યો છે, કારણ કે શબ્દ નવો આપ્યો છે, બરાબર। એટલે દેવાદારમાં ટીક કરો। વધારવાની કીધી છે એટલે જૂની પ્લસ નવી બેયનો સરવાળો દેવાદારમાંથી બાદ થશે, અને નવી ઘાલખાદ અનામત જેટલો વધારો કર્યો છે એટલી ઘાલખાદ અનામત પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુએ લખાશે। ચોથો હવાલો, રાધાને પાઘડી પેટે 40,000 ચૂકવવા। 40,000 નિવૃત્ત ભાગીદારને ચૂકવવાના કઈ દીધા છે, એટલે અહીંયા તમારે હવે વધારાની બીજી કઈ ગણતરી કરવાની થશે નહીં, બરાબર। નંબર 5, અગાઉના વર્ષે માંડી વાળેલ ઘાલખાદના 3,000માંથી 500 મળ્યા। 500 મળે છે, રોકડા મળે છે, રોકડ આવે, રોકડ ખાતે ઉધાર તે ઘાલખાદ પરત ખાતે જમા, તો એની બીજી નોંધ થાય પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ। છઠ્ઠો હવાલો કીધો, રાધાને 5,000 રોકડા ચૂકવવા અને બાકીની રકમ બે સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવી। 10% વ્યાજ સહિત ચૂકવવાની કીધી છે, એટલે છેલ્લે તમારે રાધાનું લોન ખાતું પણ તૈયાર કરવાનું થાય, પણ 30% કોર્સ જે તમારો ઘટ્યો છે એમાં લોનને લગતા દાખલાનો સમાવેશ કરવામાં આવ્યો નથી, પણ આપણે અહીંયા પહેલી વખત લોન ખાતું બનાવવાનું થાય છે એટલે એની સમજૂતી પણ સાથે મેળવશું। પણ છેલ્લે જે તમને આ ચેપ્ટરમાં લોનને લગતા દાખલા આપ્યા છે એ પરીક્ષામાં પૂછાવાના નથી, કારણ કે ગુજરાત સરકારે
શૈક્ષણિક માળખામાં જે ફેરફાર કર્યો છે એમાં 30% કોર્સ કોરોનાને કારણે જે ઘટાડવામાં આવ્યો છે એમાંથી લોનના દાખલા બાદ કર્યા છે. બરાબર. પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, પાકું સરવૈયું અને છેલ્લે આપણે રાધાનું લોન ખાતાની ચૂકવણી કરવા માટે તૈયાર કરશું. પણ રોકડા ચૂકવવાના કીધા છે એટલે કે રોકડ અને બેંક ખાતું પણ આપણે તૈયાર કરવાનું થાય. એટલે કુલ આપણે 5 ખાતા તૈયાર કરશું. પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, ભાગીદારોના રોકડ કે બેંક ખાતું, પાકું સરવૈયું અને છેલ્લે બનાવશું આપણે રાધાની લોન ખાતું. હવે દાખલાની શરૂઆત કરીએ તો જવાબદારી બાજુ જે મૂડી ખાતા આપ્યા છે ત્યાંથી શરૂઆત કરીએ તો ત્રણેય ભાગીદારની મૂડી લખીએ આપણે મૂડી ખાતાની જમા બાજુ. બાકી આગળ લાવ્યા માધવના ખાનામાં 1,36,000, રાધાના ખાનામાં 50,000 અને ગોપીના ખાનામાં 54,000. લેણદારો જવાબદારી છે, હવાલો નથી એટલે નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારો બહારના ખાનામાં 50,000. કામદાર વળતર અનામતમાં હવાલો છે એ વિગત આપણે અત્યારે રાખીએ છીએ. જ્યારે હવાલો આવશે ત્યારે આપણે એની નોંધ કરશું. કર્મચારીનું પ્રોવિડન્ટ ફંડ એ જવાબદારી છે એટલે એ જવાબદારી આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખશું. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ બહારના ખાનામાં 15,000. ત્યાર પછી રોકાણ વધઘટ ભંડોળ આપ્યું છે અને રોકાણોમાં હવાલો કીધો છે એટલે એ વિગતને આપણે રાખી દઈએ કારણ કે વધારો તો થાય છે. રોકાણોમાં ગુપ્ત હવાલો છે. રોકાણોની જૂની કિંમત 58,000 આપી અને કાઉન્સમાં બજાર કિંમત 64,000 આપી એટલે વધારો થાય છે. એટલે રોકાણ વધઘટ ભંડોળ છે એ તમારે ત્રણેય ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં વેચવું પડે. પણ અહીંયા પ્રમાણ તમને અપૂર્ણાંકમાં આપ્યું છે એટલે પૂર્ણાંકમાં મેળવવા માટે છેદ સરખા કરવા પડે અને છેદ સરખા કરવા માટે લસા તમે 6 લઈ લ્યો તો 1/2 જગ્યાએ છેદમાં 6 કરવા હોય તો છેદમાં 3 વડે ગુણવા પડે. જેટલા છેદમાં ગુણશો એટલા જ અંશમાં ગુણાશે. પછી 1/3 છે અહીંયા છેદમાં 6 કરવા માટે છેદમાં 2 વડે ગુણશો એટલા જ અંશમાં ગુણાશે અને 1/6 છે અહીંયા કોઈ પણ પ્રકારનો કાંઈ ગુણાકાર કરવાનો થતો નથી કારણ કે છેદમાં 6 છે જ. એટલે પૂર્ણાંકમાં તમારે જૂનું પ્રમાણ મેળવવું હોય તો 3/2/1 થશે. એટલે રોકાણ વધઘટ ભંડોળ આપણે ત્રણેય ભાગીદાર વચ્ચે વેચી દઈએ. મૂડી ખાતાની જમા બાજુ રોકાણ વધઘટ ભંડોળ માધવના ભાગમાં આવશે 6,000, રાધાના ખાનામાં 4,000 અને ગોપીના ખાનામાં 2,000. મિલકત બાજુ રોકડ અને બેંકની બાકી આપી છે. રોકડ અને બેંકનું ખાનું બનાવ્યું છે એટલે ઉધાર બાજુ લખીએ આપણે બાકી આગળ લાવ્યા 12,000. ત્યાર પછી દેવાદારોમાં હવાલો છે એટલે મિલકત લેણા બાજુ અંદરના ખાનામાં લખીએ દેવાદારો 80,000. ત્યાર પછી સ્ટોકમાં હવાલો નથી એટલે મિલકત લેણા બાજુ બહારના ખાનામાં લખાશે સ્ટોક 62,000 રૂપિયા છેલ્લે વિગત લખી છે. ત્યાર પછી રોકાણો આપ્યા છે. રોકાણો મિલકત છે. મિલકત લેણા બાજુ લખાશે અંદરના ખાનામાં. જૂની કિંમત 58,000, નવી કિંમત બહારના ખાનામાં 64,000 લખીએ તો જૂની કિંમતમાં વધારો થશે 4,000 રૂપિયાનો. તો રોકાણો બહારના ખાનામાં લખ્યા 64,000. 4,000નો વધારો થાય એ મિલકત છે. મિલકતની કિંમતમાં વધારો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખાશે રોકાણો 6,000નો વધારો થાય. પછી પેટન્ટમાં હવાલો છે. મિલકત લેણા બાજુ અંદરના ખાનામાં લખાશે પેટન્ટ અને મકાનમાં પણ હવાલો છે એટલે અંદરના ખાનામાં લખશું.
ત્યાર પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ એ પ્રસારિત મહેસૂલી ખર્ચ છે, નવા ચોપડે બતાવવાની સૂચના નથી એટલે માંડી વાળવો પડે. ખર્ચ છે, ખર્ચ માંડી વાળો તો ભાગીદારોની મૂડી ઘટે એટલે ત્રણેય ભાગીદારના મૂડી ખાતા જૂના પ્રમાણમાં ઉધાર થાય અને જાહેરાત ઝુંબેશ ખર્ચનું ખાતું જમા થાય. એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ 3:2:1 પ્રમાણમાં વેચો તો માધવના ખાનામાં 12,000, રાધાના ખાનામાં 8,000 ને ગોપીના ખાનામાં 4,000 આવશે. પેલો હવાલો લઈએ. પેટન્ટની કિંમત 20% ઘટાડવી. પેટન્ટની કિંમત આપી છે 35,000. 35,000ના 20% એટલે 7,000નો ઘટાડો થાય એટલે પેટન્ટની નવી કિંમત બહારના ખાનામાં લખાશે 28,000. 7,000નો ઘટાડો થયો. મિલકતમાં ઘટાડાની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પેટન્ટ ખાતે 7,000. પહેલા જ હવાલામાં હજી કીધું છે કે મકાનની કિંમત 90% સુધી ઘટાડવી. તો એનો મતલબ એમ થયો કે 10% જ ઘટાડો કરવો. તો મકાનની કિંમત આપી 75,000. 75,000ના 10% 7,500 ઘટાડશો એટલે મકાનની નવી કિંમત બહારના ખાનામાં લખાશે 67,500. મકાન મિલકતની કિંમતમાં ઘટાડાની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ મકાન ખાતે 7,500. હવે મકાનની કિંમત 67,500 છે એ 90% જ રહી છે, બરાબર. એટલે જે મકાન તમને 75,000 કીધું, 75,000ના 90% કરશો એટલે 67,500 રૂપિયા આવશે. જે કિંમતમાં ઘટાડો થાય છે એટલે 7,500 રૂપિયાનો ઘટાડો થાય, જે 10%નું મૂલ્ય બતાવે છે, બરાબર. બીજો હવાલો. કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 નક્કી કરવામાં આવી. જવાબદારીમાં વધારો થાય તો એક અસર નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ કામદાર વળતર અનામતની જવાબદારી 30,000. પણ તમારી પાસે કામદાર વળતર અનામત છે 24,000 અને જવાબદારી નક્કી કરી 30,000 તો 6,000 રૂપિયાની ધંધામાં જવાબદારીની વ્યવસ્થા કરવી પડે. એ જવાબદારીમાં વધારો થાય છે એટલે એની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ કામદાર વળતર જવાબદારી 6,000. ત્રીજો હવાલો અગત્યનો છે. દેવાદારો પર ઘાલખાદ અનામત 5%થી વધારવી. વધારાના 5%ની ગણતરી કરવાની થાય. તો મિલકત લેણા બાજુ દેવાદારોની કિંમત આપી 80,000. 80,000ના 5%, 8 × 5 = 40. જૂના 5,000 તો ગણવાના પણ એની અંદર 5,000 ગણવાના પણ એની અંદર 5%નો વધારો કરવાનો કીધો એટલે 4,000નો વધારો થાય. તો દેવાદાર ઉપર કુલ ઘાલખાદ અનામત 5,000 + 4,000 એટલે 9,000 બાદ થશે. 80,000માંથી 9,000 બાદ કરશો તો 71,000 રૂપિયા બહારના ખાનામાં લખાશે. 5,000 તો જૂની હતી જ પણ નવો વધારો થયો 4,000નો. એ 4,000 નવી ઘાલખાદ અનામત પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાશે. ઘાલખાદ અનામત 4,000. મેં કાઉન્સમાં લખ્યું 4,000 માત્ર નવી જ ગણાશે. ચોથો હવાલો. રાધાને પાઘડી પેટે 40,000 ચૂકવવા. હવે આ પાઘડીની ગણતરી છેલ્લે આપણે ગણતરીમાં કરી છે. રાધાને પાઘડી પેટે 40,000 ચૂકવવાના કહી દીધા છે. જે માધવ અને ગોપીનું જૂનું પ્રમાણ 3:2:1 આપ્યું એમાંથી રાધાનું પ્રમાણ 2 કાઢી નાખો તો બાકી માધવ અને ગોપી વચ્ચેનું પ્રમાણ વધશે. 3:1ના પ્રમાણમાં વેચશું. જે બે ભાગીદારો લાભ લેનાર છે એટલે માધવના ભાગમાં આવતી પાઘડી 40,000 × 3/4 એટલે 30,000 આવશે. અને ગોપીના ભાગમાં આપવાની પાઘડી ગોપીને રાધા આપશે 40,000 × 1/4 એટલે 10,000 આવશે. જેની આમનો નીચે કરી. બે ભાગીદારો લાભ લેનાર છે એટલે એના મૂડી ખાતા ઉધાર થશે એટલે આમનોંધ થશે
માધવના મૂડી ખાતે ઉધાર 30,000, ગોપીના મૂડી ખાતે ઉધાર 10,000, તે રાધાના મૂડી ખાતે જમા 40,000. પાઘડીની ખતવણી કરશું તો મૂડી ખાતાની ઉધાર બાજુ વિગતના ખાનામાં રાધાનું નામ લખાશે, પણ માધવના ખાનામાં 30,000 ને ગોપીના ખાનામાં 10,000. તો મૂડી ખાતાની ઉધાર બાજુ રાધાના મૂડી ખાતે પાઘડી, માધવના ખાનામાં 30,000, ગોપીના ખાનામાં 10,000. એવી જ રીતે મૂડી ખાતાની જમા બાજુ લખાશે રાધાના ખાનામાં, પણ વિગતના ખાનામાં માધવ અને ગોપી બંનેનું નામ આવશે. તો વિગતમાં લખશું માધવના મૂડી ખાતે કાઉન્સમાં પાઘડી, રાધાના ખાનામાં 30,000. ફરી પાછું વિગતના ખાનામાં ગોપીના મૂડી ખાતે કાઉન્સમાં પાઘડી, રાધાના ખાનામાં 10,000. પાંચમો હવાલો, અગાઉના વર્ષે માંડી વાળેલ ઘાલખાદના 3,000 માંથી 500 મળ્યા રોકડા, જે ઘાલખાદ પરત ના ગણાય એટલે રોકડ આવે તો રોકડ ખાતાની ઉધાર બાજુ ઘાલખાદ પરત ખાતે રકમના ખાનામાં 500 અને ઉપજમાં વધારો થાય, આવકમાં વધારો થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખાય ઘાલખાદ પરત, રકમના ખાનામાં 500. છઠ્ઠો હવાલો કીધો છે, રાધાને 5,000 રોકડા અત્યારે ચૂકવી દેવા તરત, તો રાધા લેનાર થાય. રાધાના મૂડી ખાતાની ઉધાર બાજુ રાધાના ખાનામાં 5,000 લખાશે, વિગતમાં લખાશે રોકડ ખાતે, અને રોકડ જાય એટલે રોકડ કે બેંક ખાતાની જમા બાજુ લખાશે રાધાના મૂડી ખાતે, રકમના ખાનામાં 5,000. તો મૂડી ખાતાની ઉધાર બાજુ રાધાના ખાનામાં 5,000 લખ્યા, વિગતમાં લખ્યું રોકડ ખાતે, રોકડ કે બેંક ખાતાની જમા બાજુ લખ્યા રાધાના મૂડી ખાતે, રકમના ખાનામાં 5,000. હવે બાકીની રકમ લોન તરીકે રાખવાની છે અને એ લોનની ચૂકવણી 2 સરખા વાર્ષિક હપ્તે 10% વ્યાજ સાથે ચૂકવવાની થાય, પણ એની ગણતરી પછી થાય. પહેલાં પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો ઉધાર બાજુનો સરવાળો વધુ થાય 24,500, એને જમા બાજુ લઈ જાઓ અને જમા બાજુ લખેલી રકમ 6,000 અને 500 બાદ કરશો એટલે તફાવત જમા બાજુ આવશે 18,000. આ 18,000 આવ્યો પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ, જે ત્રણેય ભાગીદાર વચ્ચે વેચવું પડે જૂના પ્રમાણમાં, તો 3:2:1 પ્રમાણમાં વેચીએ તો માધવના ભાગમાં 9,000, રાધાના ભાગમાં 6,000 અને ગોપીના ભાગમાં 3,000 આવશે. ખોટ ભાગીદાર વચ્ચે વેચવાથી ભાગીદારોની મૂડી ઘટે એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ લખશું પુનઃ મૂલ્યાંકન ખાતે કાઉન્સમાં ખોટ, માધવના ખાનામાં 9,000, રાધાના ખાનામાં 6,000 અને ગોપીના ખાનામાં 3,000. હવે મૂડી ખાતું બંધ કરીએ અને નિવૃત્ત ભાગીદારની લોન ગોતીએ તો જમા બાજુ રાધાનો સરવાળો કરીએ 94,000, એ જ સરવાળાને ઉધાર બાજુ લઈ આવીએ અને ઉધાર બાજુ રાધાના ખાનામાં લખેલી રકમ 8,000, 6,000 અને 5,000 બાદ કરશું તો 75,000 તફાવત આવશે, એ રાધાની લોન આવશે. એ લોન અત્યારે આપણા માટે જવાબદારી છે એટલે એ જવાબદારી લખશું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ રાધાની લોન 75,000. હવે મૂડી ખાતાની જમા બાજુ બાકીના ચાલુ ભાગીદારોના ટોટલ કરીએ માધવ અને ગોપીનો, તો જમા બાજુ માધવનો ટોટલ થાય 1,42,000 અને ગોપીનો ટોટલ થશે 56,000. બે જમા બાજુ ચાલુ ભાગીદારોના વધુ સરવાળાને ઉધાર બાજુ લઈ જઈએ તો માધવના ખાનામાં લખેલી વિગત 1,42,000 માંથી બાદ કરશું એટલે માધવની આખરની મૂડી આવશે 91,000 અને ગોપીના ખાનામાં આખરની મૂડી આવશે 39,000 રૂપિયા. આ બંને રકમની સામે વિગતમાં લખાશે બાકી આગળ લઈ ગયા. આ આખરની મૂડીને આગળ લઈ જાઓ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ,
તો અંદર લખાશે મૂડી ખાતા ગોપી માધવની મૂડી 91,000, ગોપીની મૂડી 39,000, બેયનો સરવાળો 12ના ખાનામાં 1,30,000. રોકડ ખાતું બંધ કરી દઈએ તો રોકડ ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધુ થાય 12,500. જમા બાજુ લઈ જાઓ અને જમા બાજુ એક જ વિગત લખી છે 5,000 બાદ કરશો એટલે તફાવત રોકડ ખાતાની જમા બાજુ આવશે 7,500. આ આવી રોકડ ખાતાની આખરની બાકી એટલે વિગતમાં લખાશે બાકી આગળ લઈ ગયા. આ આખરની રોકડ ખાતાની બાકી મિલકત હોવાથી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાશે રોકડ કે બેંક 7,500. પાકા સરવૈયામાં બધી વિગત લખાઈ ગઈ છે એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા અને મિલકત લેણા બાજુના તમારે સરવાળા કરી નાખવાના એટલે સરવાળો થાય 3 લાખ રૂપિયા પૂરા મૂડી દેવા બાજુનો અને મિલકત લેણા બાજુનો, અને પાકા સરવૈયાના બે બાજુના સરવાળા હંમેશા સરખા થાય. હવે આપણને લોન ખાતું અને લોનની ચૂકવણી કરવાની કીધી છે. તો અત્યારે આપણી પાસે રાધાની લોન પેઢીમાં જવાબદારી તરીકે 75,000 રૂપિયા છે, પણ એની ચૂકવણી બે સરખા વાર્ષિક હપ્તે કરવાની થાય તો લોન ખાતું બનાવવું પડે. અને લોન ખાતું મેં અહીંયા બનાવ્યું છે રાધાની લોન ખાતું, જેની અંદર તારીખ વિગત નોપા રકમ રૂપિયા, જમા બાજુ તારીખ વિગત નોપા રકમ રૂપિયા. લોન જવાબદારી છે, જવાબદારીની જમા બાકી હોય એટલે જમા બાકી લોન ખાતાની જમા બાજુ લખાશે 1/4/2016થી આપણે ચૂકવણી કરવાની શરૂઆત કરીએ તો લોન ખાતાની જમા બાજુ લખાશે રાધાના મૂડી ખાતેથી આપણે લઈ આવ્યા છીએ 75,000 રૂપિયા. બે સરખા વાર્ષિક હપ્તે ચૂકવણી કરશું તો 1 વર્ષ સુધી આપણી પાસે 75,000 રૂપિયા રહેવાના છે, જેનો આપણે ઉપયોગ કરશું અથવા વાપરશું. 1 વર્ષનું 75,000 રૂપિયાની લોન ઉપર 10% લેખે વ્યાજ ગણવા જાવ તો એ વ્યાજ પણ આપણે સાથે ચૂકવવું પડે. એ આપણા માટે જવાબદારી છે. એટલે 75,000 રૂપિયાનું 1 વર્ષનું 10% લેખેનું વ્યાજ 7,500 રૂપિયા થાય. બરાબર ગણતરી કરજો જો કેલ્ક્યુલેટર તમારી પાસે હોય તો. 1/4/2016થી 31/3/2017 1 વર્ષ સુધી તમારે ચૂકવણી નથી કરવાની. વર્ષની છેલ્લી તારીખે વર્ષ પૂરું થાય ત્યારે ચૂકવણી કરવાની છે. ત્યાં સુધી તમારી પાસે અત્યારે 75,000 રૂપિયા રહેવાના છે. આ 75,000 ઉપર 1 વર્ષનું 10% લેખે વ્યાજ ગણો કેટલું થાય? 7,500 રૂપિયા. 1 વર્ષ સુધી તમે લોન વાપરો તો એનું વ્યાજ પણ તમારે સાથે ચૂકવવું પડે. આ વ્યાજ તમારા માટે અત્યારે જવાબદારી છે. તો રાધાની લોન ખાતાની જમા બાજુ ચૂકવણી કરો તે વર્ષની છેલ્લી તારીખ લખાશે 31/3/17. વિગતમાં લખાશે વ્યાજ ખાતે રકમના ખાનામાં 7,500. 1 વર્ષ પૂરું થઈ ગયું. હવે 75,000 રૂપિયા ચૂકવવાના નથી પણ અડધા ચૂકવવાના છે. તમને કીધું છે બે સરખા વાર્ષિક હપ્તે ચૂકવવાની છે, પણ 75,000 ને બે સરખા વાર્ષિક હપ્તે તમે ચૂકવણી કરવા માટે ગોતો તો પહેલા વર્ષે તમારે 37,500 રૂપિયા ચૂકવવાના થાય. સાથે સાથે 1 વર્ષનું વ્યાજ પણ ચૂકવવાનું થાય. તો એની ઉધાર બાજુ નોંધ થશે 31/3/17 રોકડ અથવા બેંક ખાતે 37,500 લોનની અડધી રકમ પ્લસ 7,500નું વ્યાજ. એટલે કુલ તમારે પહેલા વર્ષના અંતે 45,000 રૂપિયા ચૂકવવાના થાય છે. 1 વર્ષે ચૂકવણી કરી દીધી છે. હવે લોન ખાતું બંધ કરીએ. જમા બાજુનો સરવાળો વધુ થાય 82,500, એને ઉધાર બાજુ લઈ જાઓ અને ઉધાર બાજુ લખેલી રકમ 45,000 બાદ કરશો એટલે 37,500 રૂપિયા તફાવત આવશે. આ પહેલા વર્ષના અંતે લોન ખાતાની આખરની બાકી આવી એટલે તારીખના ખાનામાં લખાશે 31/3/17, વિગતમાં લખાશે બાકી આગળ લાવ્યા.
પહેલા વર્ષના લોન ખાતાની આખરની બાકી બીજા વર્ષના લોન ખાતાની શરૂની બાકી બને એટલે જમા બાજુ આગળ લઈ જવાશે. 1/4/2017 વિગતમાં લખાશે બાકી આગળ લાવ્યા. 75,000માંથી 50% રકમ તમે ચૂકવી દીધી છે. હવે તમારી પાસે રકમ છે 50%. એની ચૂકવણી બીજા વર્ષની છેલ્લી તારીખે વર્ષ પૂરું થાય ત્યારે તમારે કરવાની થાય. તો 1 વર્ષ સુધી તમે 37,500 રૂપિયા રાધાની લોનનો ઉપયોગ કરશો. બીજા વર્ષના અંતે જ્યારે તમે ચૂકવણી કરશો એટલે અડધી રકમ ઉપર બીજા વર્ષનું 10% લેખે વ્યાજ ગણાશે. તો 37,500નું 10% લેખે 1 વર્ષનું વ્યાજ 3,750 થાય. આ ચૂકવણી 31/3/18ના રોજ તમે કરો તો એ જવાબદારી છે. જવાબદારીની નોંધ પાછી લોન ખાતામાં આવી જવી જોઈએ. તો જમા બાજુ 31/3/18 વ્યાજ ખાતે 3,750 વ્યાજની ગણતરી કરી અને જવાબદારી તરીકે તમે લોન ખાતાની જમા બાજુ બતાવ્યું. હવે તમે એ જ વર્ષના અંતે ચૂકવણી કરો તો 37,500 અને બીજા વર્ષનું લોનનું વ્યાજ તમારે ચૂકવવાનું થાય. તો એની ઉધાર બાજુ નોંધ થશે બેંક ખાતે બીજો હપ્તો 37,500 પ્લસ બીજા વર્ષનું વ્યાજ 3,750. બેયનો સરવાળો રકમના ખાનામાં 41,250. ચૂકવણી કરી દીધી, નોંધ થઈ ગઈ. હવે લોન ખાતાની જમા બાજુ સરવાળો કરીએ 41,250. એને ઉધાર બાજુ લઈ આવીએ લોન ખાતામાં અને ઉધાર બાજુ લખેલી વિગત 41,250 બાદ કરશો તો રાધાની લોન ખાતામાં હવે 2 વર્ષને અંતે રાધાને લોન તરીકે 1 પણ રૂપિયો પેઢીએ ચૂકવવાનો બાકી રહેતો નથી. બરાબર. તો આ રીતે બીજા વર્ષના અંતે તમારું લોન ખાતું સરભર થઈ જવું જોઈએ. પણ સાથે તમે વ્યાજ ઉમેરી ગણતરી કરી અને ચૂકવણી કરશો એટલે છેલ્લે લોન ખાતું સરભર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે દાખલા નંબર આપણે 9નો અભ્યાસ કર્યો. સાથે સાથે હોમવર્કમાં પણ તમારે આ રીતના દાખલા ગણવા. બીજી એક સૂચના કે હવે અસાઇનમેન્ટ આપવાનું ચાલુ કર્યું છે. શરૂઆતના ચેપ્ટરથી તમને અસાઇનમેન્ટ આપવાનું ચાલુ કર્યું. 2 ચેપ્ટરનું અસાઇનમેન્ટ તમને આપી દીધું છે. એટલે સાથે સાથે જે તમે અભ્યાસને લગતું કામ કરો છો એ અસાઇનમેન્ટ દરેક વિષયનું તમારે અલગ ચોપડામાં લખી અને તમારી પાસે રાખવાનું છે. અસાઇનમેન્ટ લખવું ફરજિયાત છે. જ્યારે પણ સૂચના સ્કૂલેથી મળે ત્યારે જે અસાઇનમેન્ટ તમે લખેલ છે, ગણેલ છે એ તમારે સ્કૂલે જમા કરાવવા આવવાનું થશે. બરાબર. અસ્તુ.